દરજીપુરાના યુવકની હત્યા મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. દરજીપુરામાં આરટીઓની નંબર પ્લેટ લગાવવાના કોન્ટ્રાક્ટર દીપેન પટેલની ગુમ થયા બાદ 5મા દિવસે 70 કિલોમીટર દૂર કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. દીપેનની તેના મિત્રએ જ પ્રેમ સંબંધમાં આડે આવતા કટરથી ગળું કાપી હત્યા કર્યાનો 12 મેના રોજ ઘટસ્ફોટ થયો હતો. આ ઘરનો આધાર ગુમાવતા માતા અને પત્ની આક્રંદ કરી રહ્યા છે અને નાનકડી દીકરી પિતાને યાદ કર્યા કરે છે, જ્યારે પિતાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટના બાદ કાલે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યારે આરોપી હાર્દિક પ્રજાપતિને હરણી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.